जय अंबे। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ વિશે અભ્યાસ કર્યો, બરાબર છે? કે જો દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું હોય તો તેની પાસે કંઈક ને કંઈક વેગ હશે, તો દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવ્યું. જો વેગમાં ફેરફાર થશે તો તેને કારણે પ્રવેગ ઉદ્ભવશે, તો દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ માટેનું ઇક્વેશન મેળવ્યું. અને પ્રવેગ ઉદ્ભવે છે એનો મતલબ દ્રવ્યમાન કેન્દ્ર પર કંઈક પ્રકારનું બાહ્યબળ લાગતું હોવું જોઈએ, બરાબર છે? તો બાહ્યબળ માટેનું ઇક્વેશન મેળવ્યું, બરાબર છે? ઓકે, હવે આજે સમજો, આજનો ટોપિક છે કણોના તંત્રનું રેખીય વેગમાન. કણોના તંત્રનું રેખીય વેગમાન, બરાબર છે? કણોના તંત્રનું રેખીય વેગમાન. હવે સમજો મિત્રો કે જો કણોનું બનેલું તંત્ર ગતિમાં હોય તો તેની પાસે કંઈક ને કંઈક વેગ હશે, બરાબર છે? વેગ માટેનું ઇક્વેશન આપણે મેળવેલું હતું mvcm બરાબર m1v1 પ્લસ m2v2 પ્લસ અપ ટુ mnvn, બરાબર છે? તો આ ઇક્વેશનનો ઉપયોગ કરતા mvcm બરાબર m1v1 પ્લસ m2v2 પ્લસ m3v3 પ્લસ અપ ટુ પ્લસ mnvn લખી શકાય. ઓકે, ક્યાંથી આવ્યું તે તમને આઈડિયા હશે. આ mrcm બરાબર m1r1 પ્લસ m2r2 પ્લસ m3r3 પ્લસ અપ ટુ mnrnનું જો સમય t ની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો મળતું ઇક્વેશન છે mvcm બરાબર m1v1 પ્લસ m2v2 પ્લસ m3v3 પ્લસ અપ ટુ mnvn. ક્લિયર છે? છકો પ્રોબ્લેમ? ઓકે, હવે રેખીય વેગમાનની વાત કરેલી છે મિત્રો, તો રેખીય વેગમાન માટેની ઇક્વેશન આપણને ખબર છે પાન બરાબર માવો, બરાબર છે? એટલે કે સદિશ p બરાબર m સદિશ v. ઓકે, રેખીય વેગમાન માટેની ઇક્વેશન આપણને ખબર છે પાન માવો એટલે કે સદિશ p બરાબર m સદિશ v. હવે સમજો અહીંયા m1v1 તો એની જગ્યાએ p1 લખી શકાય. v1 એક કણ, m1 એક કણ એકનું દળ અને v1 એક કણ એકનો વેગ, તો m1v1 બરાબર p1 એક કણ એકનું રેખીય વેગમાન લખી શકાય, બરાબર છે? તો અહીં m1v1 બરાબર p1 બરાબર કણ એકનું રેખીય વેગમાન લખી શકાય, બરાબર છે? એવી જ રીતે m2v2, m2 એક કણ બેનું દળ, v2 એક કણ બેનો વેગ, તો m2v2 બરાબર p2 બરાબર કણ બેનું રેખીય વેગમાન લખી શકાય, બરાબર છે? એવી જ રીતે m3v3, m3 એક કણ 3 નું દળ, v3 એક કણ 3 નો વેગ, તો m3v3 બરાબર p3 બરાબર કણ 3 નું રેખીય વેગમાન લખી શકાય, બરાબર છે? અપ ટુ mn સદિશ vn, mn એટલે કણ n નું દળ અને vn એટલે કણ n નો વેગ, તો mnvn બરાબર pn બરાબર કણ n નું રેખીય વેગમાન લખી શકાય, બરાબર છે? કણ એક n નું રેખીય વેગમાન લખી શકાય. ક્લિયર છે? તો આ વેલ્યુ આ સમીકરણમાં મૂકતા mvcm બરાબર m1v1 ની જગ્યાએ આવી જશે p1 પ્લસ m2v2 ની જગ્યાએ આવી જશે p2 પ્લસ m3v3 ની જગ્યાએ આવી જશે p3 પ્લસ અપ ટુ પ્લસ mnvn ની જગ્યાએ આવી જશે pn. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? તો mvcm બરાબર p1 પ્લસ p2 પ્લસ p3 પ્લસ અપ ટુ pn. ક્લિયર? ઓકે, હવે સમજો મિત્રો, આ છે તંત્રમાં આવેલા કણોના રેખીય વેગમાનનો સદિશ સરવાળો. તંત્રમાં આવેલા કણોના રેખીય વેગમાનનો સદિશ સરવાળો. જો તંત્રનું કુલ રેખીય વેગમાન, જો તંત્રનું કુલ રેખીય વેગમાન સદિશ p હોય, કુલ રેખીય વેગમાન સદિશ p હોય
तो सदिश P बराबर P1 प्लस P2 प्लस P3 प्लस अप टू प्लस Pn लखी शकाय। बराबर है कि जो तंत्रનું કુલ રેખીય વેગમાન સદિશ P હોય તો P બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ અપ ટુ Pn લખી શકાય। અહીંયા સુધી ક્લિયર છે? તો આ ઇક્વેશનમાં MVCM એઝ ઇટ ઇઝ અને P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ અપ ટુ Pn બરાબર P લખતા MVCM બરાબર P આવશે। બરાબર છે? MVCM બરાબર સદિશ P આવશે। ક્લિયર છે? તો આના પરથી એવું લખી શકાય કે માટે કણોના તંત્રનું સદિશ P એટલે કે કુલ રેખીય વેગમાન। બરાબર છે? કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન એ કેપિટલ M એટલે કે તંત્રનું કુલ દળ। બરાબર છે? કેપિટલ M એ તંત્રનું કુલ દળ અથવા તો તંત્રનું કુલ દ્રવ્યમાન અને VCM એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ। VCM એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ। તો આમ કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન સદિશ P એ તંત્રના કુલ દ્રવ્યમાન M અને દ્રવ્યમાન કેન્દ્રના વેગ ના ગુણાકાર જેટલું હોય છે। ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? આમ કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે કે સદિશ P એ તંત્રના કુલ દ્રવ્યમાન એટલે કે કેપિટલ M અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલે કે VCM ના ગુણાકાર જેટલું હોય છે। ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? કોઈ પ્રોબ્લેમ આવડશે? ઓકે, તો આ છે કણોના તંત્રનું રેખીય વેગમાન। બરાબર? આ થિયરી છે કણોના તંત્રનું રેખીય વેગમાન જે દ્રવ્યમાન કેન્દ્રના વેગ પરથી આપણે ઇઝીલી મેળવી શકીએ। એટલા માટે અહીંયા હું એ કન્ટિન્યુ કરવાની હતી કણોના તંત્રનું રેખીય વેગમાન, કેમ કે આપણે MVCM વાળું ઇક્વેશન અગાઉ મેળવી લીધું હતું માટે એને કન્ટિન્યુ કરવું હતું। બરાબર છે? પણ બુકમાં આ રીતે આપેલું છે તો આપણે આ રીતે કરીએ। ક્લિયર? ઓકે, ચાલો આગળ। ત્યાર પછીનો ટોપિક છે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ। કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ। ચાલો સમજો મિત્રો, મારી પાસે કણોના બનેલા તંત્રનું રેખીય વેગમાન માટેનું ઇક્વેશન છે સદિશ P બરાબર MVCM। બરાબર છે? કણોના તંત્રનું રેખીય વેગમાન માટેનું ઇક્વેશન છે મોસ્ટ IMP ઇન 2 માર્ક્સ। બરાબર છે? 2 માર્કમાં ઘણી બધી વખત પૂછાયો છે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ મેળવો। તો કણોના તંત્રનું રેખીય વેગમાન માટેનું ઇક્વેશન છે મારી પાસે સદિશ P બરાબર MVCM। બરાબર છે? સદિશ P બરાબર MVCM। અહીંયા સુધી ક્લિયર છે? આ જે સમીકરણ છે રેખીય વેગમાનનું, આ સમીકરણનું જો સમય t ની સાપેક્ષે વિકલન કરવામાં આવે, સમીકરણ બરાબર છે? આ સમીકરણનું સમય t ની સાપેક્ષે વિકલન કરતા, આ સમીકરણનું સમય t ની સાપેક્ષે વિકલન કરતા તો p નું t ની સાપેક્ષે વિકલન કરતા dp/dt થશે। બરાબર છે? જે કોન્સ્ટન્ટ હોય એ વિકલનની બહાર નીકળી જશે તો m ઇઝ કોન્સ્ટન્ટ એટલે કે વિકલનની બહાર નીકળી જશે તો m d/dt ઓફ VCM થશે। અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, તો dp/dt બરાબર m ઇઝ કોન્સ્ટન્ટ
હવે વેગનું જો સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો કઈ ભૌતિક રાશિ મળશે? પ્રવેગ મળશે. વેગનું જો સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો કઈ ભૌતિક રાશિ મળશે? પ્રવેગ મળશે. તો જો દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મળશે. તો dVcm/dt બરાબર ACM લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? dVcm/dt બરાબર ACM લખી શકાય. દ્રવ્યમાન કેન્દ્રના વેગનું જો સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એટલે કે ACM મળશે. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. બીજું કે મારી પાસે જો દ્રવ્યમાન કેન્દ્ર ગતિમાં હોય તો એના પર લાગતું બળ માટેનું ઇક્વેશન છે MACM બરાબર F. મારી પાસે ઇક્વેશન છે MACM બરાબર F અથવા તો F બરાબર MACM. ઓકે, મારી પાસે ઇક્વેશન છે F બરાબર MACM એટલે કે તંત્રના બધા કણો પર લાગતા બળોનો સદિશ સરવાળો એ તંત્રનું કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે, જે આપણે અગાઉ મેળવ્યું છે F બરાબર MACM. આને કહી દઉં સમીકરણ નંબર 1 અને કહી દઉં સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 છે અહીંયા F એ કયું હશે? એક્સટર્નલ હશે, કેમ કે બાહ્ય બળની અસર હેઠળ જ દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરે છે. આંતરિક બળોનું પરિણામી બળ કેવું થશે? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી શૂન્ય. માટે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ માટે આંતરિક બળો ભાગ ભજવતા નથી, આંતરિક બળોની આવશ્યકતા નથી. બરાબર છે? માત્ર ને માત્ર બાહ્ય બળોને કારણે જ દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરે છે, જેને કારણે F એક્સટર્નલ બરાબર MACM લખી શકાય, જે આપણે અગાઉ મેળવ્યું છે. ઓકે, તો F એક્સટર્નલ બરાબર MACM લખી શકાય. અહીંયા મળેલું છે dP/dt બરાબર MACM. મારી પાસે ઓલરેડી ઇક્વેશન છે F એક્સટર્નલ બરાબર MACM અને કહી દે સમીકરણ નંબર 1 આ છે સમીકરણ નંબર 2 MACM છે. માટે સમીકરણ નંબર 1 બરાબર શું થશે? સમીકરણ નંબર 2 થશે. અને 1 અને 2 પરથી F એક્સટર્નલ બરાબર dP/dt લખી શકાય. F એક્સટર્નલ બરાબર dP/dt લખી શકાય. બોલો, ન્યૂટનની ગતિના બીજા નિયમ માટેનું ઇક્વેશન મળી ગયું કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એ પદાર્થના વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે. આપણે મેળવેલું હતું F પ્રોપોર્શનલ ટુ ΔP/ΔT. બરાબર છે? તો F એક્સટર્નલ બરાબર dP/dt જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. આઈડિયા આવે છે કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એ વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે, એવું આપણે મેળવેલું હતું. તો અહીંયા શું આવશે? તંત્રની વાત કરેલી છે, કણોના બનેલા તંત્રની વાત કરેલી છે. તો આ રીતે લખાશે તંત્ર પર લાગતું F એક્સટર્નલ એટલે કે પરિણામી બાહ્ય બળ, તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એ તંત્રના કુલ રેખીય વેગમાન ના ફેરફારનો સમય દર ના ફેરફારના સમય દર જેટલું હોય છે. બરાબર છે? કે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ F એક્સટર્નલ એ રેખીય વેગમાનના તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે. બરાબર છે? જે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. જે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. ક્લિયર છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ મેળવો તો આપણી પાસે રેખીય વેગમાન માટેનું ઇક્વેશન છે કણોના બનેલા તંત્રનું રેખીય વેગમાન સદિશ P બરાબર MVCM. આ સમીકરણનું જો ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો મળશે સદિશ dP/dt બરાબર MACM. ઓલરેડી આગળ મેં મેળવેલું છે પરિણામી બાહ્ય બળ માટેનું ઇક્વેશન F એક્સટર્નલ બરાબર MACM. આ બંને ઇક્વેશનને સરખાવતા
એફ એક્સટર્નલ બરાબર ડીપી બાય ડીટી મળશે, જેને કહેવામાં આવે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, બરાબર છે। તો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના સમયદર જેટલું હોય છે, એટલે કે એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી। ક્લિયર છે? જે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે। ઓકે, છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો। ત્યાર પછી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। ત્યાર પછીનો ટોપિક છે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ। રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, બરાબર છે। આ પણ ઘણી બધી વખત 2 અથવા 3 માર્કમાં પૂછાયો છે, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ। ઓકે, ચાલો। હવે સંરક્ષણનો મતલબ શું થશે મિત્રો? સંરક્ષણનો મતલબ શું થશે કે તંત્રમાં રહેલા કણોમાં કોઈ પણ પ્રક્રિયા થાય પણ તેનું રેખીય વેગમાન અચળ રહેવું જોઈએ। સંરક્ષણનો મતલબ થશે રેખીય વેગમાન અચળ રહેવું જોઈએ। કોઈ પ્રક્રિયા પહેલાનું રેખીય વેગમાન અને પ્રક્રિયા પછીનું રેખીય વેગમાન જો બરાબર હોય તો રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે એમ કહી શકાય, બરાબર છે। તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ સમજો। મારી પાસે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે। ન્યૂટનની ગતિનો બીજો નિયમ પરથી, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી ઇક્વેશન છે એફ એક્સટર્નલ બરાબર ડીપી બાય ડીટી, બરાબર છે। ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી મને ઇક્વેશન મળેલ છે એફ એક્સટર્નલ બરાબર ડીપી બાય ડીટી। હવે જો કણોના બનેલા તંત્ર પર લાગતું એફ એક્સટર્નલ એ શું છે? બાહ્ય બળ, બરાબર છે। એફ એક્સટર્નલ એ છે બાહ્ય બળ। તો જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, સમજો મિત્રો, જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, એનો મતલબ કે જો એફ એક્સટર્નલ બરાબર 0 હોય, બરાબર છે, કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય એનો મતલબ એફ એક્સટર્નલ બરાબર જો 0 હોય, તો એફ એક્સટર્નલ બરાબર જો 0 હોય તો ડીપી બાય ડીટી બરાબર પણ 0 થશે। ડીપી બાય ડીટી બરાબર પણ 0 થશે। જો ડીપી બાય ડીટી બરાબર 0 હોય તો ડીપી બરાબર પણ શૂન્ય થશે, બરાબર છે। ડીપી એટલે કે વેગમાનમાં થતો ફેરફાર, ડીપી એટલે કે વેગમાનમાં થતો ફેરફાર, બરાબર છે। હવે જો ડીપી બરાબર 0 એનો મતલબ કે વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય છે, વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય છે એનો મતલબ અંતિમ વેગમાનમાં થતો ફેરફાર એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક, તો પીએફ માઇનસ પીઆઈ બરાબર પણ 0 લખી શકાય, બરાબર છે। પીએફ માઇનસ પીઆઈ બરાબર 0 માટે પીએફ બરાબર પીઆઈ થશે। એનો મતલબ જેટલું પ્રારંભિક રેખીય વેગમાન છે એટલું જ અંતિમ રેખીય વેગમાન છે, બરાબર છે। જેટલું પ્રારંભિક રેખીય વેગમાન છે એટલું જ અંતિમ રેખીય વેગમાન છે। એનો મતલબ કે રેખીય વેગમાન અચળ રહે છે, રેખીય વેગમાન અચળ રહે છે। ગમે તે પ્રક્રિયા થાય પણ તંત્રનું રેખીય વેગમાન બદલાતું નથી, બરાબર છે। રેખીય વેગમાન અચળ રહે છે એનો મતલબ કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે, રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે। ક્લિયર છે? સમજો મિત્રો, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી મારી પાસે ઇક્વેશન છે એફ એક્સટર્નલ બરાબર ડીપી બાય ડીટી। હવે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, એટલે કે જો એફ એક્સટર્નલ બરાબર 0 હોય તો ડીપી બાય ડીટી બરાબર પણ 0 થશે। જો ડીપી બાય ડીટી બરાબર 0 હોય તો ડીપી બરાબર 0 થશે। ડીપી બરાબર 0, ડીપી એટલે કે વેગમાનમાં થતો ફેરફાર એટલે કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, તો ડીપી બરાબર પીએફ માઇનસ પીઆઈ લખી શકાય। તો જો ડીપી બરાબર 0 તો પીએફ માઇનસ પીઆઈ બરાબર પણ 0 થશે। પીએફ માઇનસ પીઆઈ બરાબર 0 તો માઇનસ પીઆઈ સામે જશે તો પ્લસ પીઆઈ થઈ જશે, તો પીએફ બરાબર પીઆઈ। ક્લિયર છે? એનો મતલબ જેટલું પ્રારંભિક રેખીય વેગમાન હતું
એટલું જ અંતિમ રેખીય વેગમાન છે. જેટલું પ્રારંભિક રેખીય વેગમાન હતું એટલું જ અંતિમ રેખીય વેગમાન છે. એનો મતલબ કે રેખીય વેગમાન અચળ રહે છે. રેખીય વેગમાન અચળ રહે છે એટલે કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે એમ કહી શકાય. ક્લિયર છે? તો આના પરથી એવું સેન્ટેન્સ લખી શકાય કે ક્યારે રેખીય વેગમાન અચળ રહે છે? તો જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય તો. બરાબર છે? તો એવું લખી શકાય કે જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય તો તંત્રનું રેખીય વેગમાન અચળ રહે છે. જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય તો તંત્રનું રેખીય વેગમાન અચળ રહે છે, જેને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. ક્લિયર છે? જેને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? ઓકે, ચાલો. આ નિયમ બીજી રીતે પણ મેળવી શકાય અથવા બીજી રીતે. ચાલો સમજો. મારી પાસે બીજું એક ઇક્વેશન છે. આ પણ ન્યૂટનની ગતિના બીજા નિયમનું જ ઇક્વેશન છે. m બરાબર ma ફાધર બરાબર મધર. બરાબર છે? તો બીજું ઇક્વેશન છે f એક્સટર્નલ બરાબર MACM. બરાબર છે? f એક્સટર્નલ બરાબર MACM. હવે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય, સમજો, જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય, જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય એટલે કે f એક્સટર્નલ બરાબર 0 હોય. બરાબર છે? એટલે કે f એક્સટર્નલ બરાબર 0 હોય. હવે જો f એક્સટર્નલ બરાબર 0 તો MACM બરાબર પણ 0 થશે. પણ મિત્રો, તમને આઈડિયા હશે કે કોઈ પણ પદાર્થનું દળ ક્યારેય પણ શૂન્ય હોતું નથી. એટલે કે m does not equal to 0. એનો મતલબ આ બંનેનો ગુણાકાર શૂન્ય થાય છે. સમજો, આ બંનેનો ગુણાકાર શૂન્ય થાય છે. એનો મતલબ બેમાંથી કોઈ એક ભૌતિક રાશિનું મૂલ્ય શૂન્ય હોવું જોઈએ. આઈડિયા આવે છે? સમજો, મારી પાસે ઇક્વેશન છે f એક્સટર્નલ બરાબર MACM. ક્યાંથી ટપકેલું નથી, ક્યાંથી આવી તે તમને આઈડિયા હશે. હવે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય એટલે કે જો f એક્સટર્નલ બરાબર 0 હોય, f એક્સટર્નલ બરાબર 0 તો MACM બરાબર પણ 0 થશે. હવે MACM એનો મતલબ દળ અને પ્રવેગનો ગુણાકાર શૂન્ય થાય છે. દળ અને પ્રવેગનો ગુણાકાર શૂન્ય થાય છે તો ક્યારે શૂન્ય થશે? તો બેમાંથી કોઈ એક રાશિ કમ્પલસરી શૂન્ય હોવી જોઈએ, તો જ બંનેનો ગુણાકાર શૂન્ય થશે. આઈડિયા આવે છે? બેમાંથી કોઈ એક રાશિ કમ્પલસરી શૂન્ય હોવી જોઈએ તો જ તેનો ગુણાકાર શૂન્ય થશે. તો તમને ખબર હશે કે કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન દળ ક્યારેય પણ શૂન્ય હોતું નથી. એટલે કે m does not equal to 0. તો કમ્પલસરી ACM જ 0 હોવું જોઈએ. બરાબર છે? તો ACM બરાબર 0 થશે. અહીંયા સુધી ક્લિયર છે? કોને પ્રોબ્લેમ? હવે ACM બરાબર 0 છે. ACM એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. હવે પ્રવેગ શૂન્ય ક્યારે બનશે? કે જો વેગમાં ફેરફાર ન થતો હોય તો. પ્રવેગ શૂન્ય ક્યારે થશે? જો વેગમાં ફેરફાર ન થતો હોય તો. વેગમાં ફેરફાર થતો નથી એનો મતલબ કે પદાર્થ એ અચળ વેગથી ગતિ કરે છે. આઈડિયા આવે છે? થર્ડ ચેપ્ટર તમે ભણી ગયા હશો. ACM બરાબર 0, MACM બરાબર 0, તો અહીં m does not equal to 0. એટલે કે તંત્રનું દ્રવ્યમાન ક્યારેય શૂન્ય હોતું નથી. તંત્રનું દ્રવ્યમાન આ શૂન્ય નથી એનો મતલબ આ બંનેનો ગુણાકાર 0 છે તો આ 0 હશે. એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ ACM બરાબર 0 છે. ઓકે, હવે પ્રવેગ શૂન્ય છે એનો મતલબ પ્રવેગ ઉદ્ભવતો નથી. ક્યારે નહીં ઉદ્ભવશે?
કે જો પદાર્થ સમાન વેગથી ગતિ કરતો હોય તો, બરાબર છે, વેગ અચળ જળવાઈ રહેતો હોય તો જો ACM બરાબર 0 તો VCM બરાબર શું આવશે? અચળ, બરાબર છે. VCM બરાબર શું આવશે? અચળ. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો મિત્રો આના પરથી આવું લખી શકાય કે જો તંત્ર પર, કે જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય, પરિણામી બાહ્યબળ શૂન્ય હોય ત્યારે દ્રવ્ય VCM અચળ રહે છે. VCM એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે એટલે કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. કઈ રીતે સમજાવું? એટલે કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. કઈ રીતે તો સમજો. વેગ અચળ રહે છે. રેખીય વેગમાન, આપણી પાસે ઇક્વેશન છે ડેલ્ટા પી. દાખલા તરીકે સંરક્ષણનો મતલબ થશે વેગમાનમાં થતો ફેરફાર, એટલે કે પ્રક્રિયા પહેલાનું વેગમાન અને પ્રક્રિયા પછીનું વેગમાન, પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન રહેવા જોઈએ. બરાબર છે. તો ડેલ્ટા પી બરાબર માની લેવું કે PF માઇનસ PI છે. બરાબર. PF એટલે કે અંતિમ વેગને કહી દે MV, પ્રારંભિક વેગને કહી દે MV0. તો PF બરાબર થશે MV અને PI બરાબર થશે MV0. અહીં વેગ કેવા રહે છે? અચળ. દળ તો ક્યારેય બદલાવાનું નથી પદાર્થનું, તો આ પણ અચળ જળવાઈ રહે છે. એનો મતલબ V0 બરાબર V. તો MV માઇનસ MV0 બરાબર શું થશે? 0. MV માઇનસ MV0 બરાબર 0 માટે MV બરાબર MV0 થશે. MV બરાબર M0 માટે PF બરાબર શું થશે? PI થશે. આઈડિયા આવે છે? છે કોઈ પ્રોબ્લેમ? વેગ અચળ માટે રેખીય વેગમાન પણ અચળ. એનો મતલબ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. ક્લિયર? ઓકે. અથવા બીજી એક રીતે ચાલો, આપણી પાસે ઇક્વેશન છે F external બરાબર MACM. F external બરાબર MACM. બરાબર છે. F external બરાબર MACM આવું ઇક્વેશન છે. હવે તમને આઈડિયા હશે કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એ ક્યાંથી મળશે? તો દ્રવ્યમાન કેન્દ્રના વેગનું જો સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે, દ્રવ્યમાન કેન્દ્રના વેગનું જો સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મળશે. એટલે કે ACM બરાબર આપણી પાસે dVCM/dt છે. બરાબર છે. જો વેગનું સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળશે. અહીં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે, તો દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મળશે. બરાબર છે. તો ACM બરાબર dVCM/dt. તો આ વેલ્યુ આ સમીકરણમાં મૂકતા F external બરાબર M as it is અને ACM ની જગ્યાએ dVCM/dt લખી શકાય. dVCM/dt. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. ચાલો હવે સમજો કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય, જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય, એનો મતલબ કે જો F external બરાબર 0 હોય, F external બરાબર 0 તો F external બરાબર 0 તો M dVCM/dt બરાબર પણ 0 થશે. પણ M does not equal to 0. બરાબર છે. M does not equal to 0. એનો મતલબ કે dVCM/dt બરાબર 0 થશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? પદાર્થનું દળ ક્યારેય શૂન્ય હોતું નથી, પરંતુ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમય ટીની સાપેક્ષે વિકલનનો ગુણાકારે શૂન્ય થાય છે. એનો મતલબ કે બેમાંથી કોઈ એક પદ કમ્પલસરી શૂન્ય હોવું જોઈએ. બરાબર છે.
પણ પદાર્થનું દળ ક્યારેય શૂન્ય હોતું નથી, માટે dVcm/dt બરાબર 0 થશે. હવે dVcm/dt બરાબર 0 માટે dVcm બરાબર 0 લખી શકાય. dVcm બરાબર 0 લખી શકાય. dVcm બરાબર 0, સોરી, અહીં dVcm/dt બરાબર 0. હવે કોઈ પણ ભૌતિક રાશિનું જો વિકલન શૂન્ય બને, તમને આઈડિયા હશે કે કોઈ પણ ભૌતિક રાશિનું જો વિકલન શૂન્ય બને, માની લો કે d/dt ઓફ t² હોય તો 2t આવશે આન્સર. બરાબર છે. d/dt ઓફ k હોય, જ્યાં k એ અચળ સંખ્યા છે, તો અચળ સંખ્યાનું વિકલન કેટલું આવશે? 0 આવશે. બરાબર છે. માની લો કે d/dt ઓફ 5 એ અચળ સંખ્યા છે, તો અચળ સંખ્યાનું વિકલન કેટલું આવશે? 0 આવશે. આઈડિયા આવે છે? તો અહીં dVcm/dt બરાબર 0 છે. એનો મતલબ કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા આન્સર શૂન્ય મળે છે. એનો મતલબ કે Vcm એ કેવું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ, તો જ તેનું વિકલન શૂન્ય બને. આઈડિયા આવે છે? તો માટે dVcm/dt બરાબર 0 માટે Vcm બરાબર શું થઈ જશે? અચળ થઈ જશે. Vcm બરાબર શું થઈ જશે? અચળ થઈ જશે. Vcm બરાબર અચળ, Vcm બરાબર અચળ, એનો મતલબ તેનું રેખીય વેગમાન અચળ રહેશે. રેખીય વેગમાન કઈ રીતે? તો સમજો મિત્રો, માની લો વેગ અચળ રહે છે. રેખીય વેગમાન, પ્રક્રિયા પહેલાનું રેખીય વેગમાન છે pi, શરૂઆતનું રેખીય વેગમાન છે pi અને અંતિમ રેખીય વેગમાન છે pm. બરાબર છે. પદાર્થનું દળ છે m જેટલું, તો શરૂઆતનો વેગ છે v0 જેટલો, પદાર્થનું દળ છે m જેટલું અને અંતિમ વેગ છે v જેટલો. બરાબર છે. તો શરૂઆતનું રેખીય વેગમાન p બરાબર mv પરથી mv0 થશે. અંતિમ રેખીય વેગમાન p બરાબર mv પરથી mv થશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? હવે અહીં વેગ અચળ રહે છે. અહીં વેગ કેવો રહે છે? અચળ. દળ તો હંમેશા અચળ જ, વેગ પણ અચળ, એનો મતલબ v0 બરાબર પણ v થશે. એનો મતલબ mv0 બરાબર mv, mv0 બરાબર mv માટે pi બરાબર pf થશે. આઈડિયા આવે છે? તો જો વેગ અચળ તો તે રેખીય વેગમાન પણ અચળ. આઈડિયા આવે છે? તો અહીં જો Vcm બરાબર અચળ તો તેનું રેખીય વેગમાન પણ અચળ, અને રેખીય વેગમાન અચળ એનો મતલબ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે એમ કહી શકાય. ક્લિયર છે? તો એવું લખી શકાય મિત્રો કે જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય, જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્યબળ શૂન્ય હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. ઓકે, જ્યારે તંત્ર પર લાગતું પરિણામ બાહ્યબળ શૂન્ય હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. બરાબર છે. અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે એટલે કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? તો આ ત્રણમાંથી કોઈ પણ રીત તમે લખી શકો. રેખીય વેગમાનનું સંરક્ષણ, કણોના બનેલા તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો આ ઇક્વેશન પરથી મેળવી શકાય. ત્રણેયમાં એક જ પોસિબિલિટી કન્ડિશન છે કે તંત્ર પર લાગતું પરિણામી બળ કેવું હોવું જોઈએ? શૂન્ય. બરાબર છે. તો આ ઇક્વેશન એફ એક્સટર્નલ બરાબર dp/dt પરથી મેળવી શકાય, એફ એક્સટર્નલ બરાબર MACM પરથી મેળવી શકાય અને એફ એક્સટર્નલ બરાબર mdVcm/dt પરથી મેળવી શકાય. ઓકે, છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. ત્યાર પછી એક બે થિયરી છે રેખીય વેગમાનનું સંરક્ષણ થતા હોય તેમાં બે ઉદાહરણ છે. એક ઉદાહરણ છે સમજો. રેડિયમના ન્યુક્લિયસના વિભાજનની ઘટનામાં રેડિયમના ન્યુક્લિયસના
વિભંજનની ઘટનામાં રેખીય વેગમાનનું સંરક્ષણ. ઓકે, રેડિયમના ન્યુક્લિયસના વિભંજનની ઘટનામાં રેખીય વેગમાનનું સંરક્ષણ. હવે જો રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થાય છે એનો મતલબ તેમાં રહેલા આંતરિક બળોને કારણે થતું હશે. રેખીય વેગમાનનું સંરક્ષણનો મતલબ થશે કે રેડિયમના ન્યુક્લિયસના વિભંજન પહેલાંનું રેખીય વેગમાન અને રેડિયમના ન્યુક્લિયસના વિભંજન બાદનું રેખીય વેગમાન અચળ જળવાઈ રહેવું જોઈએ. બરાબર છે. રેખીય વેગમાનનું સંરક્ષણનો મતલબ થશે રેડિયમના ન્યુક્લિયસના વિભંજનની પહેલાંનું રેખીય વેગમાન અને વિભંજન પછીનું રેખીય વેગમાન બંને અચળ જળવાઈ રહેવું જોઈએ. જો અચળ જળવાઈ રહેતા હોય તો તેને કહેવામાં આવે છે રેખીય વેગમાનનું સંરક્ષણ. બરાબર છે. ચાલો માની લઉં કે રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થઈને એક રેડોનનો ન્યુક્લિયસ વિભંજન થવાથી બે કણો છૂટા પડે છે. એક છે રેડોનનો ન્યુક્લિયસ અને આલ્ફા કણ મળે છે. બરાબર છે. રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થઈને એક રેડોનનો ન્યુક્લિયસ અને બીજો આલ્ફા કણ મળે છે. માની લે આ છે મારો રેડિયમનું ન્યુક્લિયસ. એનું વિભંજન થવાથી બે ઘટકોમાં છૂટા પડે છે. એક છે આલ્ફા કણ અને બીજો છે રેડોનનો ન્યુક્લિયસ. બરાબર છે. રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થવાથી આ છે શરૂઆતનો રેડિયમ અને આ છે વિભંજન બાદ છૂટા પડેલા કણો. હવે રેખીય વેગમાનનું સંરક્ષણનો મતલબ થશે રેડોનનું રેખીય વેગમાન અને વિભંજન બાદ હિલિયમ પ્લસ રેડિયમનું રેખીય વેગમાન અને વિભંજન બાદ હિલિયમ પ્લસ રેડોનનું રેખીય વેગમાન બંને કેવા રહેવા જોઈએ? અચળ રહેવા જોઈએ. બરાબર છે. તો રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થવાથી એક રેડોનનો ન્યુક્લિયસ અને બીજો આલ્ફા કણ મળે છે. ક્લિયર છે. આ વિભંજન એ શેને કારણે થતું હશે? તો તેમાં રહેલા આંતરિક બળોને કારણે. આ વિભંજન આંતરિક બળોને કારણે મળે છે. આ વિભંજન આંતરિક બળોને કારણે મળે છે. બરાબર છે. છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે અહીંયા રેખીય વેગમાનનું સંરક્ષણ છે. તો રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થતાં રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ પરથી રેડિયમનું રેખીય વેગમાન અને વિભંજન પછી છૂટા પડેલા કણોનું રેખીય વેગમાન સમાન રહેવું જોઈએ. બરાબર છે. તો રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થતાં રેખીય વેગમાન રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થતાં રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર રેડિયમનું વિભંજન પહેલાનું રેખીય વેગમાન અને વિભંજનને કારણે મળતા રેડોન અને આલ્ફા કણનું કુલ રેખીય વેગમાન સમાન હોવું જોઈએ. બરાબર છે. વિભંજન પહેલાનું રેડિયમનું રેખીય વેગમાન અને વિભંજનને કારણે મળતા હિલિયમ પ્લસ રેડોનના કુલ રેખીય વેગમાન સમાન હોવું જોઈએ. તો જ કહી શકાય કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. બરાબર છે. તો વિભંજનને કારણે મળતા રેડોન અને આલ્ફા કણના
અને આલ્ફા કણના વેગમાનનો સરવાળો સમાન હોય છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, સમજો. એક રેડિયમ છે, એ રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થવાથી રેડોન અને આલ્ફા કણ છૂટા પડે છે. બરાબર છે? આ જે વિભંજન છે એ ન્યુક્લિયસમાં રહેલા આંતરિક બળોને કારણે થશે. ક્લિયર? હવે જે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી રેડિયમનું વિભંજન પહેલાનું રેખીય વેગમાન અને વિભંજનને કારણે મળતા રેડોન અને આલ્ફા કણના રેખીય વેગમાનનો સરવાળો કેવો હોય છે? સમાન હોય છે. રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી. બરાબર છે? ઓકે, તો આ માટે રેડોન અને આલ્ફા કણ, આ માટે રેડોન અને હિલિયમ પરમાણુ અથવા તો આલ્ફા કણ એવી રીતે જુદા જુદા ગતિમાન થાય છે, એવી રીતે જુદા જુદા ગતિમાન થાય છે કે જેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર માની લો કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ બંને કણોથી બનેલું તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આ બિંદુ આગળ છે અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર આ દિશામાં આગળ ગતિ કરે છે. બરાબર છે? તો આ માટે રેડોન અને આલ્ફા કણ એવી રીતે જુદા જુદા ગતિમાન થાય છે કે જેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ જ દિશામાં ગતિ કરે કે જે દિશામાં રેડિયમના ન્યુક્લિયસની ગતિ હોય, ન્યુક્લિયસ ગતિ કરતું હોય. બરાબર છે? માની લેવું કે હિલિયમ પરમાણુ અને રેડોન પરમાણુ જે વિભંજન પછી છૂટા પડે છે, આ બે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર એ આ બિંદુ આગળ છે. બરાબર છે? અને દ્રવ્યમાન કેન્દ્ર એ આ દિશામાં ગતિ કરે છે. ક્લિયર? તો રેડોન અને આલ્ફા કણ એવી રીતે જુદા જુદા ગતિમાન થાય કે જેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ રેડિયમના ન્યુક્લિયસની દિશામાં જ ગતિ કરે. ક્લિયર છે? તો જ રેખીય વેગમાનનું સંરક્ષણ પોસિબલ છે. ઓકે, ચાલો આગળ જોઈએ. જો આપણે એવી નિર્દેશ ફ્રેમ એટલે તમને આઈડિયા હશે, અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરી ગયા છો. બરાબર છે? તો જો આપણે એવી નિર્દેશ ફ્રેમમાંથી રેડિયમના ન્યુક્લિયસના વિભંજનનું અવલોકન કરીએ, કે જેમાં દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય, તો આપણે એવી જગ્યાએથી રેડિયમના ન્યુક્લિયસના વિભંજનનું ઓબ્ઝર્વેશન કરીએ કે જેમાં દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય. તો મિત્રો, એવી નિર્દેશ ફ્રેમ એ ક્યાંથી અવલોકન કરવાથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેશે? તો દ્રવ્યમાન કેન્દ્ર પર ઊભા રહીને જો ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ પોઝિશનમાં રહેશે? સ્થિર પોઝિશનમાં રહેશે. બરાબર છે? તો જો આપણે એવી નિર્દેશ ફ્રેમમાંથી રેડિયમના ન્યુક્લિયસના વિભંજનનું અવલોકન કરીએ કે જેમાં દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય, તો ઉત્પન્ન થયેલા કણોની ગતિ એકબીજાની નજીક અને પરસ્પર વિરોધ દિશામાં એવી રીતે ગતિ કરે કે જેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે. ચાલો સમજો. માની લેમ કે સેન્ટર ઓફ માસ પરથી તેના વિભંજનનું અવલોકન કરવામાં આવે છે. બરાબર છે? રેડોનના સેન્ટર ઓફ માસ પરથી તેના વિભંજનનું અવલોકન કરવામાં આવે છે. તો અવલોકન કરતા
આલ્ફા કણ એટલે કે હિલિયમનો પરમાણુ એ ઉપર તરફ અને રેડોનનો પરમાણુ એ નીચે તરફ જોવા મળશે, બરાબર છે. તો જો આપણે એવી નિર્દિષ્ટ ફ્રેમમાંથી રેડિયમના ન્યુક્લિયસના વિભાજનનું અવલોકન કરીએ જેમાં દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે, તો ઉત્પન્ન થયેલા કણોની ગતિ એકબીજાની નજીક અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એવી રીતે ગતિ કરે જેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ સ્થિર અવસ્થામાં રહે. ક્લિયર છે? ચેકો પ્રોબ્લેમ. અને આવું કરવા માટે નિર્દેશ ફ્રેમ તરીકે સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો ઉપયોગ કરવો અનુકૂળ છે. ક્લિયર છે? આ માટે કણોના તંત્રની ઘણી સમસ્યાઓમાં દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે એ માટે નિર્દેશ ફ્રેમ તરીકે દ્રવ્યમાન કેન્દ્રને લેવું અનુકૂળ રહે છે, બરાબર છે. આ માટે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે એ માટે નિર્દેશ ફ્રેમ તરીકે દ્રવ્યમાન કેન્દ્રને લેવું અનુકૂળ રહે છે. ક્લિયર છે? એકવાર વાંચી લેવું. ક્લિયર? ઓકે. ત્યાર પછી એક બીજો આપેલો છે ક્વેશ્ચન, ખગોળશાસ્ત્રની 2 તારાઓની સામાન્ય ઘટના. ખગોળશાસ્ત્રની 2 તારાઓની સામાન્ય ઘટના. માની લો કે કોઈ 2 તારા છે, એ 2 તારાનું દ્રવ્યમાન કેન્દ્ર એ મિડલ પોઈન્ટ પર છે, બરાબર છે. એક તારો આ ડાયરેક્શનમાં ગતિ કરે છે અને બીજો તારો આ ડાયરેક્શનમાં ગતિ કરે છે, બરાબર છે. ઓકે. આ તારાઓના ગતિમાર્ગ બતાવ્યા છે જે જટિલ છે એટલે કે સમજી ન શકાય એવા. ચાલો સમજો. અહીં આકૃતિમાં 2 તારાઓના ગતિપથ દર્શાવ્યા છે જે જટિલ છે. ઓકે. અહીં આકૃતિમાં 2 તારાઓના ગતિપથ દર્શાવ્યા છે જે જટિલ છે. હવે સમજો મિત્રો, આ 2 તારાઓથી બનેલ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ મિડલમાં હશે, બરાબર છે. હવે જો દ્રવ્યમાન કેન્દ્ર પરથી તારાઓનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે, સમજો દ્રવ્યમાન કેન્દ્રને નિર્દેશ ફ્રેમ તરીકે લેવામાં આવે. નિર્દેશ ફ્રેમનો મતલબ થશે કે જે બિંદુએથી અવલોકનકાર જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તે બિંદુને નિર્દેશ ફ્રેમ કહે છે, બરાબર છે. તો જો દ્રવ્યમાન કેન્દ્ર પરથી તારાઓના ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો તારાની પોઝિશન, માની લો આ છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ. નિર્દેશ ફ્રેમ પરથી જો તારાઓનો ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો તારાઓ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતા હોય એવું જોઈ શકાય. આ તારો આ ડાયરેક્શનમાં અને આ તારો આ ડાયરેક્શનમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય એવું જોઈ શકાય, બરાબર છે. જો આપણે દ્રવ્યમાન કેન્દ્રને નિર્દેશ ફ્રેમ તરીકે લઈને તારાનું અવલોકન કરવામાં આવે તો 2 તારાઓ એક વર્તુળમાં સ્થિર દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરે છે એવું કહી શકાય, બરાબર છે. જો દ્રવ્યમાન કેન્દ્ર પરથી આ બંને તારાઓનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો બંને તારાઓ એક વર્તુળમાં સ્થિર દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરે છે એમ કહી શકાય, બરાબર છે.
અને આવી ગતિમાં તારાઓના સ્થાન એકબીજાના વિરુદ્ધ વ્યાસાંત બિંદુ પર આવેલા હોય છે. વ્યાસાંત બિંદુ એક ઉપર તરફ અને બીજું નીચે તરફ, એકબીજાના વિરુદ્ધ વ્યાસાંત બિંદુ પર આવેલા હોય છે. ક્લિયર છે? ઓકે, ચાલો. આ દ્રવ્યમાન કેન્દ્રને નિર્દેશ ફ્રેમ તરીકે લઈએ તો તારાઓના ગતિપથ નંબર 1, દ્રવ્યમાન કેન્દ્રની સીધી રેખામાં નિયમિત ગતિ, દ્રવ્યમાન કેન્દ્રની સીધી રેખામાં નિયમિત ગતિ, અને નંબર 2, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તારાઓની વર્તુળાકાર ગતિનું સંયોજન છે. બરાબર છે કે જો નિર્દેશ ફ્રેમ તરીકે દ્રવ્યમાન કેન્દ્રને લેવામાં આવે, દ્રવ્યમાન કેન્દ્ર પરથી બંને તારાઓનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો બે રીતે જોઈ શકાય. એક તો દ્રવ્યમાન કેન્દ્રની સીધી રેખાને અનુલક્ષીને તારાઓની નિયમિત ગતિ અને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તારાઓની વર્તુળ ગતિ, આ બંને ગતિનું સંયોજન છે. ક્લિયર છે? તો આ થઈ ખગોળશાસ્ત્રની બે તારાઓની સામાન્ય ઘટના. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે.